પાલનપુર ખાતે આવેલી એચએમ બચકાનીવાડા સરદાર હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ 100% આવ્યું છે, જેમાં A1 ગ્રેડમાં 13 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 38 વિદ્યાર્થી પાસ થયા છે, જે શિક્ષકોની નિષ્ઠા અને વાલીઓને સહકારનું જીવંત પ્રતિબિંબ છે. સુરતના પાલનપુર ખાતે આવેલ એચએમ બચકાનીવાડા સરદાર હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ 100% આવ્યું છે, જેમાં A1 ગ્રેડમાં 13 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 38 વિદ્યાર્થી પાસ થયા, જેને લીધે શિક્ષણ જગત, વિદ્યાર્થીઓ, વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી. ત્યારે માયટીવી ન્યૂઝ ચેનલની ટીમે એચએમ બચકાનીવાડા સરદાર હાઈસ્કૂલની મુલાકાત લીધી. પ્રિન્સિપાલ રીટા એમ સોલંકીએ વધુ માહિતી આપી હતી. મારું નામ નિયતિ મનીષ સપકાલ છે અને હું એચએમબી સરદાર શાળામાં ભણું છું. હમણાં જે 12થનું રિઝલ્ટ આવ્યું એનામાં મારા અકાઉન્ટ્સ, ઇકો અને ઓસીમાં 100 ઓફ 100 આવ્યા છે અને સ્ટેટિસ્ટિક્સમાં 99 આવ્યા છે. આ જે કંઈ પણ રિઝલ્ટ છે તેના પાછળ મારા પરિવારનો અને સ્કૂલનો ખૂબ સપોર્ટ રહ્યો છે. કયું છે, ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી? હા, ઇંગ્લિશ મીડિયમમાં. ઇંગ્લિશ મીડિયમ 12th કોમર્સ. તમારા 100 માટે 104 વિષયમાં આવ્યા છે? 3 વિષયમાં. એ કેવી રીતે મહેનત કરી? બસ એ જ રોજનું કામ રોજ કરવાનું અને હાર્ડવર્ક અને ડેડિકેશન હોય તો કંઈ પણ અચીવ થઈ શકે છે. શું આગળ જતાં શું ગોલ છે તમારો? આગળ જતાં મતલબ ગવર્મેન્ટમાં જોબ કરવાનો ગોલ છે, તો એનાથી કન્ટ્રીને સર્વ કરી શકું એવી મારી ઈચ્છા છે. તમે જે હિસાબે ગ્રેડ આવ્યો એ હિસાબે બીજા સ્ટુડન્ટને શું મેસેજ આપશો? બસ એવી રીતે જ કન્ટિન્યુઅસ હાર્ડવર્ક કરવાનું અને અગર જો તમે પ્રોસેસમાં અને તમારા ટીચર્સમાં બિલીફ રાખો છો તો તમે અચીવ કરી શકો છો જે તમે ધાર્યું છે. મારું નામ વિધિ દેવાનંદ ખેમાની છે. હું એચએમબી સરદાર સ્કૂલમાં ભણું છું. ઇંગ્લિશ મીડિયમ 12th સ્ટેન્ડર્ડમાં છું. મારું રિઝલ્ટ 93% આવ્યું છે અને રિઝલ્ટ માટેની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે હું ટ્યુશન નથી ગઈ, તો મારું જે પણ રિઝલ્ટ આવ્યું છે એ બધું કોન્ટ્રીબ્યુશન મારું અને મારા ટીચર્સનું સાથે છે. મારી ટીચર્સે મને બહુ સારી રીતે કરાવ્યું છે, એટલે હું એમને થેન્ક યુ કહેવા માગું છું કે એટલું સારું કરાવ્યું છે બધી ટીચર્સે કે મારું રિઝલ્ટ સારું આવ્યું છે. And I'm very satisfied with my result and I would like to say that consistency is the key to the success. મારું નામ રીટા એમ સોલંકી છે અને હું શ્રી એચએમ બચકાનીવાડા સરદાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું. જે 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે 12મા ધોરણનું, જે 100% આવ્યું છે, શું કહેવા માંગો? અમારી સ્કૂલમાં જ્યારથી હું પ્રિન્સિપલ બની છું છેલ્લા 3 વર્ષથી 100% રિઝલ્ટ આવે છે અને A1માં બી જે છોકરાઓ આવે છે તેની સંખ્યા પણ દર વર્ષે વધતી જાય છે. ગયા વર્ષે 12 આવેલા, આ વર્ષે 13 આવ્યા છે અને એની પાછળ અમે લોકો શરૂઆતના વર્ષની શરૂઆતથી જ અમે એ લોકો ટાર્ગેટ બનાવી દઈએ કે આપણે 100% રિઝલ્ટ લાવવું જ છે. એટલે પહેલેથી જ જે છોકરાઓ નબળા હોય કોઈ સબ્જેક્ટમાં કે કોઈ વિષયમાં, તો એ સબ્જેક્ટ ટીચરો પહેલેથી જ એને પૂરતું ધ્યાન આપવામાં આવે, પ્રેક્ટિસ કરાવવામાં આવે, પેરેન્ટ્સને બોલાવવામાં આવે અને બધું એ લોકોને પણ જેટલું કચાશ હોય એ પૂરી કરવાનો અમે ટ્રાય કરીએ. દરેક એક્ઝામમાં એ લોકોના જે ઓછા માર્ક્સ આવ્યા હોય એ પ્રમાણે અમે એની રેમેડી કરીએ અને ડાયગ્નોસ્ટિક કરીએ છીએ. છોકરાઓની મહેનતને લઈને જે મેનેજમેન્ટ છે એના માટે શું કહેવું? અમારું મેનેજમેન્ટ માટે એવું કહેવા માગું કે અમારે જે પણ જે સગવડ હોય એ બધી પૂરી પાડે છે. આખા ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલમાં એક પણ એસી સ્કૂલ નથી જ્યાં અમારે ત્યાં બધી ફેસિલિટી છે. એસીથી માંડીને બધી ડિજિટલ ફેસિલિટી, પેનલ બોર્ડથી માંડીને બધી ફેસિલિટી અમારી સ્કૂલમાં અમારા મેનેજમેન્ટ પ્રોવાઈડ કરે છે. આ દરમિયાન કઈ આખા વર્ષમાં શું શું એક્ટિવિટી કરવામાં આવી? આ દરમિયાન અમારે ત્યાં બહુ ઘણી બધી એક્ટિવિટી થયેલી, જે છે કે ફેરવેલ ફંક્શન છે, જન્માષ્ટમી સેલિબ્રેશન છે, નવરાત્રિ સેલિબ્રેશન છે, ગુરુ પૂર્ણિમા સેલિબ્રેશન છે, સ્પોર્ટ્સમાં વોલીબોલ ટુર્નામેન્ટ છે, સ્પોર્ટ ડે છે અને બીજી અનેક જે ડીઓમાંથી આવતી હોય એ પ્રવૃત્તિઓ બધી કરવામાં આવે છે. અંતે શું મેસેજ આપશો પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને? સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને એમ એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે તેઓ હંમેશા આ રીતે આગળ વધતા રહે, સ્કૂલનું નામ રોશન કરતા રહે, પોતાનું નામ રોશન કરે અને આપણા ભારત દેશનું નામ રોશન કરતા રહે. સાંભળવામાં આવ્યું છે એક સ્ટુડન્ટે કંઈ ચાર સબ્જેક્ટમાં 100માંથી 100 લાવ્યા છે. હા, એ સ્ટુડન્ટ્સ બહુ હોશિયાર હતી અને પહેલેથી જ અમારે એના પર અમને ખબર હતી, એટલે અમે એના પર બી પૂરતું ધ્યાન આપતા હતા અને ખૂબ સારી મહેનત કરીને એ પણ 100માંથી 100 ઓછી જેવા સબ્જેક્ટમાં કે જે થિયરી છે એમાં પણ એ 100માંથી 100 માર્ક્સ લાવી છે. અકાઉન્ટમાં પણ 100માંથી 100 માર્ક્સ લાવી છે અને અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને અમારી બધા સ્ટાફ તરફથી હું મારા બાળકોને અને મેનેજમેન્ટ તરફથી પણ બધાને અભિનંદન પાઠવું છું. મારા સ્ટાફને પણ અભિનંદન પાઠવું છું. એમણે મારા ગાઈડન્સ પ્રમાણે છોકરાઓ પાસે ખૂબ મહેનત કરાવી છે, એના માટે હું આભારી છું.